પ્લેટ્સ ઓફ પી. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ સરળ, હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છૂટા મગનું શાક. બેઝિક મસાલાથી બની જતું આ શાક રોજની રસોઈ અને હેલ્થ કોન્શિયસ લોકો માટે પરફેક્ટ છે. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં છૂટા મગને આખી રાત પલાળી રાખ્યા હતા. હવે તેને 2 વખત સાફ પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. હવે એક કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને પલાળેલા મગ એડ કરી દઈશું અને તેને 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે સાંતળી લેવાના છે. જો તમને આવી ઇઝી અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી ક્લિક કરજો જેથી મારી દરેક નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે. હવે આપણા મગ સતળાઈ જાય એટલે તેમાં થોડી હળદર એડ કરીશું અને અડધી ચમચી કરતાં થોડું વધારે મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ ઓછી કે વધારે રાખી શકો છો. હવે તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં મગ ડૂબી જાય તેટલું પાણી એડ કરવાનું છે. મારે તો અહીં અડધા ગ્લાસ કરતાં થોડું વધારે પાણી લાગ્યું હતું. તમે તમારા મગની ક્વોન્ટિટી પ્રમાણે પાણી એડજસ્ટ કરી શકો છો. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ કરી લઈશું. હા, હવે અહીં આપણે કુકરને થોડો સમય એમ જ રહેવા દઈશું. તરત જ કુકર અહીં ખોલી નાખવાનું નથી. વિસલ તો કરી જ છે આપણે 2, પણ તો પણ આપણા મગનો ટેસ્ટ અહીં વધારે ઇન્હેન્સ થઈ જશે. અને બસ માત્ર આટલા જ બેઝિક મસાલાથી આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી છૂટા મગનું શાક રેડી થઈ જશે. અને હા, હજી એક સિક્રેટ વસ્તુ, અહીં આપણે લીંબુનો રસ મગમાં એડ કર્યો ન હતો, જેથી સર્વ કરતી વખતે તમે ઉપરથી લીંબુનો રસ જરૂરથી નાખજો. એનાથી મગનો ટેસ્ટ ઘણો જ વધારે સરસ લાગે છે. જુઓ મિત્રો, કેટલું સરસ અને સ્વાદિષ્ટ છૂટા મગનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને ઉપરથી તાજી કોથમીર છાંટી અને લીંબુની સ્લાઇસ સાથે મેં એને સર્વ કર્યું છે. તમે પણ આ ઇઝી, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મળીશું આવી જ નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી ચેનલ પ્લેટ્સ ઓફ પી સાથે. હેપી કુકિંગ. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ.